પરેશભાઈ, બીજો મુદ્દો ખેડૂતોનો પણ છે. તમે પોતે ખેડૂત માટે બહુ જ બધી સભાઓ કરો છો, ખેડૂતોની જાગૃતિ માટે બહુ બધા કાર્યક્રમ કરો છો. આખા માવઠાની પરિસ્થિતિ પછી ખેડૂતોના જે વિડીયોઝ આવે છે, એટલે અમે અહીંયા અમદાવાદમાં બેઠા હોય કે કોઈ પણ છેવાડાનો માણસ ક્યાંય પીથી એ જોવે છે તો એને દુઃખ થાય છે. પણ એ ખેડૂતોની પરિસ્થિતિ માવઠું પડ્યા પછી એમને એક આશા સરકાર પાસે હોય, વિપક્ષના નેતાઓ લડી રહ્યા છે, પણ એ અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોની શું સ્થિતિ છે વાસ્તવિકમાં? તમે જેટલા પણ ખેડૂતોને ઓળખો છો, તમને વધારે ખબર હશે. બેન, વાસ્તવિક સ્થિતિ છે અતિ ભયંકર છે. અતિ ભયંકર એટલે કે આપણે સહન ન કરી શકાય એવડી નુકસાની છે. અને છતાં પણ આ જે રાજકીય નેતાઓ છે બધા એ એના તાઇફા કરવામાંથી નવરા નથી થતા. હવે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે એ ખેડૂતના મસીહા કહેવાય. અને દેશની આઝાદી અને આઝાદી પછી પણ દેશ માટે જે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે એ બીજા કોઈ ન કરી શકે. આવું એમનું યોગદાન છે. એ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે ગઈકાલે અનેક જગ્યાએ તાઇફા થયા, પણ કોઈ માયનો લાલ એમ ના બોલ્યો કે ખેડૂત માટે અમે આટલું પેકેજ જાહેર કરીએ છીએ. બેન, જે અત્યારે ખેડૂતોને નુકસાન છે એ સામાન્ય નુકસાન નથી. ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન આવ્યું હતું. એમાંથી ટેકાના ભાવે 12.66 લાખ મેટ્રિક ટન સરકારે ખરીદી કરી હતી. આ વર્ષે પાણી પત્રકના આધારે આપણી ગુજરાત સરકારે જાહેર કરેલ આંકડો છે કે 66 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે. એમાંથી 15.21 લાખ મેટ્રિક ટન મગફળી છે સરકાર ટેકાના ભાવે ખરીદશે. તો હવે જે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સંભાવનાઓ હતી, હવે એ ઉત્પાદન તો ઘટશે એટલા માટે કે આ માવઠાને કારણે 19 લાખ મેટ્રિક ટન આસપાસ મગફળી તો પાથરામાં પલળી ગઈ છે, ખેતરમાં પલળી ગઈ છે, ધોવાઈ ગઈ છે, તણાઈ ગઈ છે, જે સમજો તે. મગફળી, કપાસ, સોયાબીન, એરંડા, તુવેર, શાકભાજી, ડાંગર, કેળા અને અન્ય બાગાયતી પાક તથા અન્ય પાકો તમામ મળીને કુલ ગુજરાતના ખેડૂતોને આશરે 13,000 કરોડ રૂપિયાનું નુકસાન છે, આવું મારું વ્યક્તિગત માનવાનું છે. હવે આ 13,000 કરોડનું નુકસાન છે એ સ્પષ્ટ દેખાય છે. 210 તાલુકાની અંદર માવઠાનો વરસાદ વરસ્યો છે અને આ માવઠું પણ અતિ તીવ્રતા સાથે થયું છે. તો આ માવઠાની અંદર હવે અત્યારે સરકારે સર્વેના આદેશ આપ્યા. જે સર્વેના આદેશ છે બેન એક નાટક છે. અરે સર્વે શું? હવે સર્વે હોય? કેમ કે ઓલરેડી બધું સત્યાનાશ થઈ ગયું હોય પછી ત્યાં સર્વે છે ને. હવે તો તાત્કાલિક ધોરણે એની પેકેજની જાહેરાત કરવી જોઈએ. હવે આ સર્વે કરે એનો મતલબ એવો થાય કે તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી 10, 20,000 કે 30,000 કે 40,000 આપશો. હવે આ 40,000 કે 50,000 આપો ને, એવું નુકસાન નથી. આ નુકસાની છે આ માવઠામાં થયું એવું નથી બેન. હવે આ 7 ઓક્ટોબરે પણ નુકસાન થયું હતું, સપ્ટેમ્બરમાં પણ નુકસાન થયું ને ઓગસ્ટમાં પણ નુકસાન થયું. સતત 3 મહિનાથી અતિવૃષ્ટિ ને માવઠા ને અલગ અલગ પ્રકારના જે નુકસાન તો થયા છે. તો એમાં અનેક પ્રકારના, એટલે ગુજરાતનો કોઈ ખેડૂત બાકાત નથી રહ્યો. ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદાર છે, તમામને નુકસાન થયું છે. અને એ નુકસાન છે એ ખૂબ મોટું છે. કે મારી વ્યક્તિગત માંગ સરકાર પાસે એવી છે કે 2 હેક્ટરની મર્યાદામાં જે સરકાર 0% વ્યાજે પાક ધિરાણ આપે છે, આ પાક ધિરાણથી સંપૂર્ણપણે માફ કરવામાં આવે. કેમ કે હવે 40-50 હજારનું જે તમે નુકસાની કદાચ વળતર આપો તો એનાથી કાંઈ ખેડૂતનું ભલીવાર થાય એમ નથી. એનાથી એ નુકસાનીમાંથી બહાર આવી શકે એમ નથી. એટલા માટે થઈને જેટલું પણ 3 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં પાક ધિરાણ હોય એ માફ કરવું જોઈએ અને એની અંદર ચેક કરવાનું. ઘણા ખેડૂત એવા પણ હશે કે પાક ધિરાણ ઉઠાવ્યું ન હોય, જેને ન ઉઠાવ્યું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારે જમા કરવા 3 લાખની મર્યાદામાં. અને જે લોકોએ પાક ધિરાણ લીધેલું, આમ તો મોટા ભાગે લીધેલું હશે, 80% થી 90% ખેડૂત પાક ધિરાણ ઉપાડે છે. એટલે પાક ધિરાણ લીધેલું એનું તમામનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવું જોઈએ. ગઈકાલે આપણા રાજ્યની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ હતી. આ નિમિત્તે અલગ અલગ અને દિલ્હીથી ને પંજાબથી બધા જ નેતાઓ ગુજરાતમાં આવ્યા તાઇફાઓ થયા, સરકારી તાઇફો. નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ ત્યાં કમલમથી લઈ પેલું આપણું આ કેવડિયાથી લઈ અને અનેક જગ્યાએ ત્યાં હાજરી આપી. તો પણ માયના લાલ કોઈ એમ ના બોલ્યા કે ગુજરાતના ખેડૂતોને આ નુકસાન છે તો અમે આપીએ. મેં તો ગઈકાલે સત્તા પક્ષને અને વિપક્ષને બંનેને અહીંયા એની જવાબદારીનું ભાન કરાવ્યું છે બેન. એક જાગૃત નાગરિક તરીકે અને એક ખેડૂત આગેવાન તરીકે મારી જવાબદારી છે
કે સરકાર ભૂલ કરે ત્યાં સરકારને પણ કહેવાનું, વિપક્ષ ભૂલ કરે તો વિપક્ષને પણ કહેવાનું. પહેલી જવાબદારી થાય છે ભાજપની. પહેલી જવાબદારી એટલા માટે પહેલી જવાબદારી થાય કે એ કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ સત્તામાં છે. તો સત્તા પક્ષની જવાબદારી વધારે છે. એટલે સત્તા પક્ષે આ જાહેરાત કરવાની જરૂર હતી, છતાં સત્તા પક્ષ આમાં કાંઈ બોલ્યું નથી ગઈકાલે. હવે વાત છે વિપક્ષની, તો વિપક્ષ દ્વારા જે રીતે ગઈકાલે સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટી કે એનો કાર્યક્રમ હતો, ત્યાં પંજાબથી મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એટલે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવ્યા હતા. તો મારી અપેક્ષા એક એવી હતી કે ભગવત માને કાલે જાહેરાત કરવાની જરૂર હતી કે ભાઈ એક રાજ્યની અંદર કોઈ પણ નુકસાન થયું હોય, કુદરતી આફત આવે તો બીજું રાજ્ય એને મદદ કરી શકે. ભગવત માને ખાલી 1500 કે 2000 કરોડ રૂપિયા સહાયના નામે, મદદના નામે જાહેરાત કરી હોત તો ભાજપને નીચું જોવા જેવું થાત બેન. કે આમ આદમી પાર્ટીની તો ગુજરાતમાં સરકાર નથી, માત્ર 5 સીટો છે, અને જો એ 1500 કે 2000 કરોડ અહીંયા ગુજરાતના ખેડૂતોને મદદ કરતી હોય તો ભાજપ સત્તામાં છે, એને નીચો જોવા જેવું થાત. એટલે એ આ વસ્તુથી ડરી અને એ પછી જે સંપૂર્ણ 3 લાખ સુધીનું દેવું છે એ માફ કરી દે. એટલે મારો હેતુ છે કે ભાજપ પાસેથી 3 લાખનું દેવું માફ કરાવવું. એટલે વિપક્ષે આવી પહેલ કરી હોત તો ભાજપ મજબૂર થાય આ દેવું માફ કરવા માટે. એટલે આમાં આમ આદમી પાર્ટીને પણ આ કરવાની જરૂર હતી અને કોંગ્રેસની પણ ઘણા રાજ્યોમાં સરકાર છે, એ કોંગ્રેસે પણ આ કરવું જોઈએ. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આવું કરવામાં નિષ્ફળ જઈ રહી છે. એ શું કામ નથી કરી રહી હવે એ તો મારો વિષય નથી, મને બહુ એમાં ખ્યાલ નથી, પણ આવું કરવું જોઈએ એવું મારું માનવું છે, જેથી કરીને ખેડૂત સાથે ન્યાય થાય. અને આ જે ભાજપ છે એ અત્યારે જે સર્વેના નાટક કરી અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય છેતરી રહી છે, એમાંથી આપણે ક્યાંક ન્યાય કરી શકીએ. એટલે આ બંને જે કાલે કાર્યક્રમો થયા એમાં મારે આ બંને મુદ્દામાં વિરોધ છે. બીજું, જે રીતે બોટાદની અંદર કડદાકાંડ થતો હતો, જે ખેડૂતો છે એ કપાસ વેચવા જાય તો કડદાના નામે ખેડૂતોને લૂંટવામાં આવે, સસ્તામાં એનો કપાસ પડાવી લેવામાં આવે, ત્યારે ખેડૂતોએ પોતાના હકનો અવાજ ઉઠાવ્યો અને એનો અવાજ બનીને ખેડૂત આગેવાનો એટલે કે એમાં રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરખતરિયા સહિતના અનેક આગેવાનો છે, એ ત્યાં અવાજ બનીને ગયા અને સરકાર સામે અવાજ ઉઠાવ્યો કે અમને વેપારીઓ લૂંટે છે. તો સરકારની જવાબદારી શું આવે કે તપાસ કરે, ખરેખર જો એ વેપારી લૂંટતા હોય તો એ વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પણ સરકારે કોઈનું સાંભળ્યું જ નહીં, સીધું ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો એટલે લાઠી ચાર્જ કરી લાકડીઓ મારી મારીને બધાને જેલમાં પૂરી દીધા અને ખોટા કેસ કરી દીધા. તો આ જે ખોટા કેસમાં જે નેતાઓને જે જેલમાં પૂર્યા છે, નેતાઓને અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે એને મુક્ત કરવા જોઈએ અને એ લોકોને મુક્ત કરી અને જે લોકોએ ખેડૂતોને છેતરા છે એ તમામને જેલમાં પૂરવા જોઈએ. પણ નથી સત્તા પક્ષ આવું કરી રહી કે નથી વિપક્ષ આ બાબતમાં અવાજ ઉઠાવી રહી. એટલા માટે થઈને હું કહી રહ્યો છું કે આવું થવું જોઈએ. એટલે પરેશભાઈ, સત્તા પક્ષ અને જેને માય બાપ બનાવી અને એ બેસાડ્યા છે ત્યાં ખુરશી પર, એ માય બાપ અત્યારે સાંભળતી નથી. ટેકાના ભાવે આજથી મગફળી ખરીદવાની વાત હતી, જે સંસ્થાને કહેવાનું હતું, સંસ્થાના ચેરમેન આવી અને દિલીપ સાંઘાણી એવું કહે છે કે અમારી સાથે કોઈ વાતચીત જ નથી થઈ. એટલે આ બધી મિસકમ્યુનિકેશન, સર્વેના નામે જેટલો સમય લેવામાં આવે, બધા ડોક્યુમેન્ટ આપ્યા પછી, રજીસ્ટ્રેશન કરાયા પછી પણ ખેડૂત તો ત્યાંનો ત્યાં જ છે. એ ખેડૂત તો અત્યારે પણ રડી જ રહ્યો છે અને તો હવે સરકાર પાસે પણ કોઈ આશા નથી. સરકાર સાંભળતી નથી. વિપક્ષ મુદ્દા ઉપાડે તો એટલા સીમિત મુદ્દા હોય છે કે એમની રાજનીતિ પૂરતા મુદ્દા રહી જાય છે. નેતાઓ ત્યાં જાય છે, પછી મગફળી જોવે છે, કપાસ જોવે છે, બધું જોયા પછી ખેડૂતોને શું મળે છે? ખેડૂતોને કશું જ નથી મળતું. બેન, આ બહુ ગંભીર બાબત છે. તમે જે પ્રમાણે કહ્યું કે દિલીપભાઈ સંઘાણી એમ કીધું કે અમને ખબર જ નથી. હવે 1 નવેમ્બર થી ટેકાના ભાવે ખરીદી કરવાની હોય અને જો એને ખબર જ ના હોય તો આ કેટલી ઘોર બેદરકારી કહેવાય. અરે આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. ખેડૂતોને મગફળી ખરીદવાની છે, તમે એક બાજુથી 1 નવેમ્બર તારીખ જાહેર કરી દીધી હતી અને જો તમને ખબર ન હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. સામાન્ય ખેડૂતને ખબર, મીડિયામાં બધામાં આવ્યું હતું. એટલે દિલીપભાઈ શું આ નહીં જોતા હોય આ સમાચારો? બધી જ ખબર હોય બેન. આ લોકોને ઉલ્લુ બનાવવાની વાતો છે, લોકોને ભરમાવાની વાતો છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો છે. અત્યારે માવઠું થયું છે તો ઠીક છે કે અવડું મોટું માવઠું થયું હોય તો આ માવઠાને કારણે કદાચ ખરીદીમાં વિલંબ થાય, આ વાત આપણે સ્વીકારીએ, વ્યાજબી છે.
કે અત્યારે અવ્યવસ્થા થઈ છે, ચારે બાજુ વરસાદ છે, પાણી છે, તો 5 દિવસ લેટ ખરીદી કરશું એવી જાહેરાત સરકારે કરવી જોઈએ અને 5 દિવસ પછી ખરીદી ચાલુ કરે, આ બધું વાતાવરણ ખુલ્લું થાય ત્યારે એ વાત કરવી જોઈએ. એની જગ્યાએ એવું કે અમને ખબર જ નથી, તો તમારે ખુરશી બધું મૂકી અને ઘરે આવતું રહેવાય. તો તમારે ત્યાં એ ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી. આટલી બેદરકારી તો ન ચાલે. બીજા નંબરની અંદર બેન, અત્યારે લગભગ બધા જ ખેડૂતની મગફળી પલળી ગઈ છે. મગફળી તો પલળી ગઈ છે, એનો પશુનો ચારો પણ પલળી ગયો છે. હવે આ પલળેલી મગફળીનું શું? હવે સરકારે એમ કે ટેકાના ભાવે પલળેલી મગફળી ના લઈએ, તો એવું તો થોડું ચાલતું હશે. આ મગફળી કોને દેવા જવાની? એટલે સરકાર હવે આમાં પલળેલી મગફળી હોય એ પણ લઈ લઈએ, અથવા ટેકાના ભાવને બધું મૂકીએ બેન એક બાજુએ. હું તો એમ કહું છું કે સરકારે હવે ટેકાના ભાવે ખરીદી ચાલુ પણ ના કરવી જોઈએ. સરકારે એક જ કરવું જોઈએ, 3 લાખ રૂપિયા સુધીનું તમે ધિરાણ માફ કરી દો, કેમ કે ખેડૂતને કશું થયું જ નથી. હવે ખેડૂતને કશું થયું જ ના હોય તો ટેકાના ભાવે દેવા શું જવાના? હવે અત્યારે ચાલુ જે કરશે, દેવા જશે એમાં પણ ક્વોલિટી ચેક થશે અને કહી દેશે કે આ તો બરાબર ક્વોલિટી વાળું નથી, બરાબર નથી ક્વોલિટી. એટલે ટેકાના ભાવે ખરીદી હવે ચાલુ ન કરવી જોઈએ. દરેક ખેડૂતને હવે તમે 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ માફ કરી દો. જેને ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ 3 લાખ સરકાર જમા કરી દે. એટલે એક જ મુદ્દામાં આ કાર્યક્રમ આખો પૂર્ણ થઈ જાય. ને મારી એક જ મુદ્દાની માંગ છે, હવે ટેકાના ભાવે સહાય ને સર્વે બધું મૂકી દો. આ બધું જેટલું તમે વધારે પડતા જે આપણે કાયદા કાનૂન મુજબ તમે પ્રક્રિયા કરશો ને, એટલું ખેડૂત સાથે અન્યાય થશે. જો ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ અત્યારે ખેડૂત સાથે ન્યાય કરવા માંગતી હોય તો આનો એક જ વિકલ્પ છે, પાક ધિરાણ માફ કરવું. બાકી આ સિવાય કોઈ જ રીતે ખેડૂત સાથે ન્યાય થઈ શકે એમ નથી. એટલે આ એક જ માંગ છે, સરકારે એક જ કરવું જોઈએ. અમે પણ અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે. 5 થી 10 નવેમ્બર વચ્ચે અમે આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ આંદોલન બિન રાજકીય હશે અને સરકાર છે જ્યાં સુધી પાક ધિરાણ માફ ન કરે ત્યાં સુધી અમારું આંદોલન છે ચાલુ રહેવાનું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.